જાજે પિયુને લઈ જાજે મારો સંદેશ જાજે પિયુને રેવડા જોવાના હાલે. હા એમ ગમે એને ખાટલો ભરવો હોય ભાઈ કોન્ટેક્ટ કરજો શાંતિભાઈનો. સરનામું આપી દેવાનું. હા એમ પૂરા પંડિતોની ગરબા ગાતા ગાતા ઉપાડી લીધો હો. પણ ગરબો ઉપાડી લીધો એને ઘોડે. સા હજી તો નથી આવી ક્યાં. હા હવે તો સીતારામ મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. તો તમને એમ લાગે કે આ શું છે દડા જેખું આજ વિડીયો ખાસ બનવાનો છે. એક નહીં બે દડા છે. જુઓ આ 2 દડા છે અને આ આપણે ખાટલો ભરવાનો છે. તમે આ જુઓ આ ખાટલો છે અને આજ ભરવાનો છે આપણે. અને વિડીયોમાં ખાસ બન્યા રહેજો બરાબર. ખાસ વિડીયોમાં બન્યા રહેજો એટલે ખબર પડશે તમને કેવી રીતે ખાટલો ભરવાનો હોય. અને ખાટલો ભરતા 85% નહીં આવડતું હોય કોઈને. અને આપણે આજ ખાટલો ભરવાનો વિડીયો બનાવવાનો છે અત્યારે રાતે આજ. તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો ઠેઠ સુધી જોઈજો. આગળ ગામમાંથી એક ભાઈ અમારા ગામના સહી આવે છે, એને ખાટલો ભરતા આવડે, આપણને તો આવડતું નથી. તો એ ભાઈ આવવાના છે. તો હાલો હું તમને તે બતાવીશ હવે એ ભાઈ આવે પછી. તો વિડીયો જોતા રહેજો. કરી દે બેન. જો આપણે હવે બોલ ફિટ કરી દીધા છે ફર્સ્ટ ક્લાસ. જો રેડી ફિટ થઈ ગયો છે. હવે ઓલા આવે અમારા ગામના એટલે તમને બતાવું કઈ રીતે ખાટલો ભરવાનો હોય છે. બરાબર મિત્રો, તો ખાસ વિડીયોમાં જોતા રહેજો. હાલો હમણાં ઘડીક થાય એટલે આવશે બધાય. 2 આવશે અમારા ગામના જ છે, તમને બતાવીશ. તો વિડીયો જોતા રહેજો. હે રામ. પકડજો. હે શાંતિ ભગતને બતાય. વરસાદનો સાંભળો છો એમ? ના કોઈ દી નથી સાંભળતો. હું વિડીયોમાં છે નેવરો નથી તો શું સાંભળે. શરૂ જ છે એલી. હે શરૂ છે હવે. હા રાંજ પર રાખ્યા. હા ભગતનો એમ. એ હું દુકાને બેઠો હતો ને, એક ભાભીને સત્સંગ હતો. એને ખબર વિના મારી પાસે આવીને ઉતારી લાવો. બીજા કોઈ કહે તો ખાટલો ભરવા તો હાલે ને તમારું? હાલે તો એ પછી જોવાના હાલે. હા એમ ગમે એને ખાટલો ભરવો હોય ભાઈ કોન્ટેક્ટ કરજો શાંતિભાઈનો. હા એમ સરનામું આપી દેવું. કોમેન્ટ કરજો આમાં એટલે સીધી તમને શાંતિભાઈનો નંબર આપી દેવાનો. કાલ માળીને ઓલે ભરવા ગયો ખાટલો. હા નહીં અહીંયા 3 જેથા ફોન કરતો. મને કે કેટલા પૈસા લેવો? મેં કીધું એક ખાટલા 300 રૂપિયા. 300 તો હોય તેને કઈ ભાઈ. કે 500 રૂપિયા આપી. મનમાં કીધું હાલ ને આની પર એક બધે દેવું. આ બધું બતાવે કેવું ભરે છે ભાઈ. બધું કામ સારું છે ભાઈનું. બોલતી જાય એમ બોલવું પડે બેટા. બોલાય તો તારે વાંધો નહીં. બીક રાખી તને કોઈ નહીં પૂછે. નહીં ને તને 100 હાથ કિન્ને છે કાં આમાં. અમારે શાંતિ બાપા કે ખાટલો ભરે છે. કોઈને ખાટલો ભરવો હોય તો આ કોમેન્ટ કરજો આમાં. અને એમાં નંબર આપી દેવું તમે તાર કઈ. જુઓ મિત્રો કામ થઈ ગયું છે શરૂ ખાટલો ભરવાનું. એટલે પુગાડી દીધું છે. અને બહાટી તમને એ રે જવો જોઈએ આવું.
જેમ ગોદડું કરતા હોય એમ ઉપાડ્યું કે નહીં શાંતિભાઈ હો તો બી તારે રહે છે ગારિયાધારમાં અહીંયા વેજના છે અમારા ગામના જ તે અમારા હગા જ છે એટલે ખાટલો ભરવો હોય તો તમે તારે કોન્ટેક્ટ કરજો એવાય કયો ડિઝાઇન ના કયો તો ડિઝાઇન ના હોય એમ હા અહીંથી ઉપરથી લેવાનું ડિઝાઇન ના કયો ને તો ડિઝાઇન ના હોત ભરી દે હા હા તમારા મોબાઈલ નંબર નાખવા હોય એ હોત નાખી દો હા હા વિડીયો મોબાઈલ નંબર આપણે નાખી દેવું તમારો નંબર આપી દીધો. શાંતિભાઈનો ને આ મારો તો હોય જ બધા પાસે એમ ડિઝાઇન પાડી દીધી હો પણ ઓલો છોકરો એક ખોડકી ઉડી ઈ ખોરાવે. કવરાવે એમ એને હું રાખતો હોય આખો દી પાછો રાગી ગયો એવું લાગે. ઠેક ના નહીં થાય બાજુમાં બોલે એ તો હોઈ ગયો હોય હવે આ ખાટલો તમને ભરતા તો ન જ આવડતું હોય ચાર થઈ ગયા ને આમાં મગજ તમારું કામ ન કરે મારો મગજ એ કામ નથી કરતો જે આ ભૂલાઈ જાય બધું આવે છે આગળ આજે રહ્યો અહીંયા રાખો ને એ જ તે તમને ફાવે આવતો એમ તો હું ભરી શકતો પણ પછી એમ તો તાર ન કરે. મારો ખાટલો બહુ છે તો પણ ધારી તો ભરી નાખી. અંબાઈ દીધું પણ આવે પેલા નાખી દે પેલા પહેલાં એમ નાખો આઈન પા દેવું બહાર લે અંબાઈ બેઠે જો આ રીતની ડિઝાઇન પડી ગઈ છે ચોકડી આતા જ આવડે નકરા વિડીયો ઉતારતા એમાં કાંઈ ન ઘટે. વિડીયામાં વિડીયા ઉતરવા તો આપણો આમાં બધાનું અલગ અલગ હોય. મજા જ આવ્યા કરે વિડીયામાં હા જો ખાટલો ભરવા મળ્યા છે ગીત ગાતા ગાતા જો ભગત ને ગુણવત લાગુ પાય એ રમવાની સરામાં નોરતામાં કેમ ગરબા હાલતા હોય એમ ભગત અત્યારે ગીત ગાવા મળ્યા છે એ અલબેલી સૌ જોગણીને ગરબે રમવા જાય નોરતા હાલે ભગત હે? નોરતા એ આરા સૂરના શોકમાં મળી 64 દેવી સન એ રમવાની સરામાં કેવા શોખમાં કેવા શોખ હારાસુરના શોખમાં હારાસુરમાં અંબા કરે કિલોલ પ્રથમ સમરું સરસ્વતીને ગુણપત લાગુ પાય એ રમવાની સરા બોલવામાં હું બાકાજી કે બોલાવી દઉં અને ભગત છે ને આ ખાટલો ભરવામાં જુઓ બાકાજી કે બોલાવી દે ગરબો ગાતો જાવ હવે કે પછી હવે નહીં પાય લાગુ પાવાવાળી મહાકાળી રે હોવે હોવે દીદી તને આવડે? પાવાવાળી મહાકાળી મહાકાળી રે તારી ડુંગર ઉપર દેરી કે હોવે હોવે વાહ વાહ ભગતે પણ ઉપાડ્યો ભાઈ ગરબાન ભજન ને ગરબાન જે હું આગળ ભજન ગાતો હતો એમ તો ભજન ગાય હા ગરબાન ભજન બધું હાલ્યા કરે પપ્પા બીજી પાડવાની હા માનો રથડો આવે રે ખોડલ માનો રથડો આવે રે માના પાવન પગલે ધરતી કંકુ વર્ણી થાશે સાત બેનડીઓ સંગે મારી માડી ગરબા ગાશે ત્રણે લોકમાં ગુંજે માના રથડાનો કાર માનો રથડો આવે ખોડલમાં માનો રથડો આવે બેન ખે ક્યાં ક્યાં આંટી નો સડે
હે પારે વડા લાજે પિયું લે. લઈ જાજે મારો સંદેશ જાજે પિયું ને અરે વડા હે બેન લુલુ હાલા રે હાલા વાલા ખમ મારે નંદના રે લાલા તમે હિંડોળે કેમ ભગતને ભાઈ ભગતે પણ કામ ઉપાડ્યો એમ કામ ઉપાડી લીધું જો ઘડીકમાં તો લ્યો હવે પૂરો ઘડીકમાં જુઓ હજી આ નહીં કરવાનું હે આ નહીં કરવાનું હે કેટલા છે એમ 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 છે એટલે હવે કેટલા 2 3 લે 11:30 કે 12 12:30 કરવા પડે ને છેલ્લું છે એટલે પૂરું થઈ જાય એ તો સામે એટલે હમારી હતી હા હા મેં એટલે અમારે જ દેવાનું હોય ને પૂછો ને પૂરા પંડિતોને પૂછો ને શેખ સંન્યાસીને તારા નિજના ગુરુજી કોણ છે જગ્યામાં કઈ હમે છે જમીન કેરી દાત કોણ આસમાન કેરા ગાજ કોણ અરે અરે હીરે ગાજમાં બારે મેઘ વરસે એના દેવતા કોણ છે પૂછો ને પૂરા પંડિતોને ભજન ગાતા ગાતા ગરબા ગાતા ગાતા ઉપાડી લીધો હો પણ ગરબો ઉપાડી લીધો ને ઘરે ભાઈ તમે સાની વાતો કરો ત્યાં સા હજી તો નથી આવી ક્યાં પોણો ખાટલો ભરાઈ જાય હા હવે તો 3-4 હોય તો 4 આ તમે આગળ બનાવીને લાવો વાતો થાકી ગયો હારી વાત છે એ ઓલાને ફોન કર્યો ને એમાં દુખા નકર તો થઈ ગયો છે કેપ ઉતરી ગયો સારનો હવે આમાં કેમ જોવે તો આમાં કેપ જોઈએ એટલે પણ મને એમ છે સા ખાટલો ભરાય તઈ આવશે કેપ એમ જ થાય બની ગઈ છે ચા તો આગળ બની જાય બોલે ભાઈ અરે આપણે પી લેવી છે હવે એની ચા બની ગઈ ભગતને પાઈ આવી ગયા આવી ગયા હા હા કામ થઈ ગયું હો રેડી થઈ ગયો રેડી તાલ થઈ ગયો નાક દડવામાં દીધું કેમ ભગતનું કામ શાંતિ ભગતનું કામ જગત જેવું ન હોય ને અલગ હોય હું છે સારું ને જય જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બાબા કેમ નહીં કરતો લે એમાં નતા કે એવું લાગ્યું હા ઓળે કિલ્લે કેન પાવ છે હા એમાં એક જ આવશે જોડેરાને કીધું ને તારો સાહેબ ઠીક છે મને ના બતાતો ત્યારે તો ના પડે ના પડે તારે સાહેબ મને બતાતો કેટલા ઉપર લીધા તો પણ જો ખાટલો પૂરો મોરલા કરી કે મને ક્યાંય ના બતાતો જો આ દુનિયામાં 3 પ્રકાર તને જુદા ને મન એક મનુષ્યમાં 3 પ્રકાર છેલ્લું છે ને હવે હા છેલ્લે જીભી આવે ત્રીજો છે. જિજ્ઞાસી અને ત્રીજો મુમુ હવે એ એમ કઈ જીભી કઈ દિશામાં લાલ. ગતિ કરે એ તમને ખબર પડી જાય આ પામરમાં છે ને એન પર એવી ગતિ દેવમાં ગતિ કરતો હોય અને જિજ્ઞાસી કહેવાય અને મોક્ષ બાજુ જતો હોય અને મુમુ કહેવાય
શાંત રહે. હવે તમે 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13 છે. પોતામાં. હા, એને હશે હા હવા 13 થઈ જાય ને હા, હવા છે. ત્રણ પ્રકારમાં દુનિયામાં તમે વિચાર ને દ્રષ્ટિ કરો ને ખબર પડી જાય. આ પામર હવા 13 કહેતા એ સમજી જ ન હોય. એ સમજી સાડા 13 નો હોય 13 નો હોય. અને એ પાખંડમાં જાય. પાખંડ જે હાલતું હોય ને એમાં જાય ભૈયા, એમાં હાલે. એ હવા ત્યાર હોય, હે હવાયું હોય, હા હા હવાયું બધું હવાયું જ હોય, ઠીક હા આ સમજ બધું હવાયું જ છે. એમ મીઠાનો કાંગડો કાક હોય ને એનું ઈ અને પાણીમાં નાખો માથેમ હોય કાંઈ ને ન રે, ન રે. પાણી નાખો તો કાંઈ ન રે. કારણ કે એ ના બસ મૂળ તપાસ જ નથી ને, એ પાણી જ છે. પાણીમાંથી દૂધ પતી હા, હા, હવે નીકળે વ્યાજ ને સર્જન એમાંથી થયું. હશે બનાવે ને તો એટલે એ આ વૃક્ષ ઊભા એ એમાંથી થયું. ઈ તો ભલે ને હાલ ક્યાં દીધું. ટોટલ વસ્તુ એમ છે. ક્યાં પેલા દેવ ક્યાં છે હા મીઠાની પોતળી મીઠામાં ઓલા પાણીમાં ઓગળી. નમક ને આ પોતો પોતળી એની નમકમાં બધી મીઠાઈ. ખેંચ દેવું દેવું ખેંચે છે ખેંચ દેવું હા જીવો પૂરો થઈ રેડ જો જો અહીંયા સોંકડી પડી ગઈ છે વૈશમાં ભગતનું કામ તો કેવું પડે. ભગતે પણ તે બીલો ખાટલો કે? ના અરે ના એક જ છે ભગત કોટામાં આવી ગયા. એ કીધું ને કે સાપ આવી ગયો બે. એટલે ને એમાં હા ઓલું પાડશે શું કહેવાય મોર પગલા અને અમારા હેરીમાં એને જાપ જપાય. મેં કીધું શું લેવા બેન, આ કારણ તમે જાપ જપાવ્યા એટલે 1000 3000 દીકરીના કામ કરીએ એટલે તો વાંધો નહીં. દીધું જય. હું તને શીંજો મેં શું કીધું શીંજો એને કાંઈ કીધું નહીં વેવાનું લેતા બેટા સુવાડીએ ઠીક, એટલા માટે તમે જાપ રોટલી બનાવી હા ગોળ પાસે બસ. મેં કીધું હાલો. નહોતા રહી શકતા. હા, કારણ કે અમારે ખ્યાલો નથી. હાલો શરૂ જ રાખવાનું દેવું તમારે ધીમે ધીમે ઘણી મહેનત થોડી ઘણી કરી. હા. પણ નેતલજી હાલી કે હાલો એની હાલ લઈ લે. નાનીબાઈ ઊભા છે. હા, હે? હા. હાલો તો ભગવાને એન્જોય નથી કર્યો. ને અન્યાય નથી. એને તો બધાને હરખું રેડી દીધું. બે કાન બે આંખ ધીરે ધીરે દેવું તારે ક્યાં બધા અંગ પૂરેપૂરા આપ્યા ભગવાન. પણ પછી શું કરવું, કયું અપનાવવું? ધીમે ધીમે કેવા દે ને. જો જોવા બધાને કેવું આ તો લે ને પાછા દોષ દે એને. તો મોટા કર્યા બરાબર. તો હવે વધારે નહીં. જો એટલું જ એમાં આવે. તમે આગળ મંત્ર ભણ્યા છો. હા, ક્યાં દેવું? ભવોય નમઃ. હા. માતૃદેવ ભવોય નમઃ. લે હાલો હરો મોલ્લો પડે હું લોટો ચડાવવો પગલા. છે. ક્યાં? હા એ પવ્યા હકીકત. પાછા એમ કે નડે. પણ એમાં નહીં. ઉવર જે કાંઈ જેવો ભાવ છે. છે, ઈ શેરદાર બધું જે ભાવને હરખું પીતળું ને ચર્ચા ન રહેવા જો તો હું ને પણ એને રાજી કરો તો હા હાલે. એમ હું કહું તો પણ પીપળે હમણાં જાઉં. તો એનો જ પુરાવો ઈનો ય હાથે લઈ. કંઈ કાઢી નાખવાનું દેવું હરખું આપણે ભગીરથ રાજા થઈ ગયા. હા, 3 પેઢી મહેનત અમીરે કરી. દીધી. શું ગાંડા થઈ ગયા હતા? નહીં. તો આપણે કાંઈ નથી ઊભો રાખ. ફોટોય ન ચડાવવો. હા, એમ એમ નામ જોતું. એમ જોતું હવે આમાં કેમ મેળ પડે? મરમવાય. તો પછી એમ કહો ને તો કેમ મને આ પડી ગઈ? અને રેતી રેતી આ પડી તો સમજાય કેમ? એ બધાને સમજાય નહીં. એટલે આ છોકરા કેટલા દી કરશે એ તો વાત છે તે કારણ કે વાયરલ એનાનું અને તો કોઈ લગ્ન જ ન કરે મારા પ્રભુ. તો દેવતાએ હુંના લગ્ન કર્યા હે? આપણને ઈ એવું બતાવે કે અમારે જાત્રા જઈ આવે તો કાચ છે એટલે હવે કાંઈ નથી સમજાય નથી એટલે કાંઈ નથી અંધારું જ છે ઠેઠ બધું ખાટલો બાટલો ભરાઈ ગયો છે મિત્રો રેડી જોઈ શકો છો તમે ફર્સ્ટ ક્લાસ અને જો ગાડીઓ લઈને હવે તો વહી ગયા છે કેવો ફર્યો છે કોમેન્ટ કરજો અને અમારા ગામના જ હતા મસ્તીનો ભરાઈ ગયો છે ને વિડીયો આગળ શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને મળીશું બીજા વિડીયો સાથે